કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, સિટી એન્જિનિયર સાહેબ, અહીં આવવાની તમારે જરૂર છે. અડધી નવા મોહલ્લામાં વોર્ડ નંબર 12નું આ છે. અહીં આવો ને આ પરિસ્થિતિ જુઓ. વરસ દિવસ થઈ ગયું વરી. હા, વરસાદમાં કેવો માહોલ? વરસાદમાં ખબર એવું જ તૂટો અમે રહ્યા. હવે દિવાળી જતી રહી, બીજી દિવાળી આવવાની. આ ફરિયાદ કેટલા ટાઈમથી કરતા હતા? એવો અમે કેદારના કરીએ પણ આવે જ નહીં તો શું કરીએ બસ. આ રોડ ખોદાયેલો છે, આજુબાજુ આ બ્લોક છે. આ ચેમ્બરો છે ને રોડની લાઈન કરતા, એટલે આ બ્લોક કરતા પણ ઉપર છે આ ચેમ્બરો. બરાબર છે? 1 2 3 4 ને બધા ચેમ્બરોની लाइन वाइन બધું अलग છે. सर आइए इधर. तो ये चैम्बर इधर से हटा दोगे, क्या करोगे? नहीं, चैम्बर यहीं रहेगा. हाँ. रोड के लेवल, चैम्बर के लेवल हम रोड कर देंगे. इसमें से गाड़ी घूमेगी, चली जाएगी, कोई दिक्कत नहीं. टूट जाएगा तो नहीं टूटेगा. अगर कहीं यूटिलिटी कारण ऐसा होता है तो सेंटर पे लेना पड़ता है. तो यूटिलिटी लाइन चेंज करनी होती है या रोड में चैम्बर डाल देना होता है? सर यूटिलिटी लाइन पुरानी है, उसको कैसे चेंज कर सकते हैं? आपका एक घर है, प्लॉट, बीच में झाड़ है, तो आपको आप क्या करोगे? वो झाड़ निकालोगे, वो जो बीच में प्लॉट में पड़ रहा है वो निकालोगे, या प्लॉट के आजू बाजू घर बांधोगे? बीच में रास्ता दो, कैसे करोगे? अरे सर आप ऐसी बात मत करिए. ये चैम्बर जब बांधा था तब आपको इसका टेंडर मिला होगा? सर टेंडर के बारे में मुझे इसका आइडिया नहीं. मैं जो जॉब कर रहा हूँ, मैं जॉब के बारे में. सरकारी कॉन्ट्रैक्टर मतलब सरकारी जो काम होते हैं वो टेंडर के बिना मिलता है क्या? हाँ वो आपका उसके लिए कंपनी से बात कर लीजिए सर. मुझसे जो बात आप कंपनी के ही रिप्रेजेंटेटिव हो ना? रिप्रेजेंटेटिव हैं, लेकिन हाँ, हमसे अभी technical जो हाँ, बात है वो टैक्स पेयर तो हो ना? जी. तो आप तो पढ़े लिखे हो, आपको तो पता है कि रोड पे चैम्बर नहीं हो सकती, तो आपने चैम्बर बांधा क्यों? आप इंजीनियर को बोल सकते थे सर रोड पे चैम्बर नहीं बना सकते. ये आपका धर्म है कि नहीं? वो बात सत्य है सर आपकी, मैं मान रहा हूँ, इस चीज़ से एग्री हूँ, लेकिन किसी कारणवश अगर इस चीज़ के लिए मैंने सेंटर पे लिया तो सर इतना बड़ा इशू क्रिएट नहीं होना चाहिए उस चीज़ पे. हाँ, इश्यू नहीं मोटो भाई. और दूसरी बात, जब अगर आपको काम नहीं, अगर आपको ये बोला कि भाई इधर से लाइन कर दिया है, इधर चैम्बर डाल दो, तो आप घर तोड़ के डाल दोगे या नगर पालिका को बोलोगे कि सर ये तो घर में से लाइन जा रही है, ये तो रोड में से लाइन जा रही है, ऐसा काम हम नहीं कर सकते? हाँ के ना? एज पर साइड सिचुएशन लेके आपको तो नगर पालिका के साथ लाइजनिंग करना होता है कि भाई यहाँ पे इतना चैम्बर आ रहा है, इतना चैम्बर बनाना पड़ेगा. उन्होंने विजिट नहीं किया था आप काम कर रहे थे तब? नहीं उन्होंने विजिट नहीं किया था उस टाइम. કોન્ટ્રાક્ટર બોલે છે કે મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓએ સાઇટ વિઝિટિંગ કર્યું નથી ને એટલે ચેમ્બર આ રસ્તામાં છે. આ ચેમ્બર એમ કહે છે પેલો ભાઈ કે ગાડી આવે તો તૂટશે નહીં. બરાબર? આ ચેમ્બરનું બાંધકામ જો. બરાબર? આ ચેમ્બરનો બાંધકામ આ બતાવો. આ આટલી ઊંડી ચેમ્બર છે. એન્જિનિયર ઇધર આવ. આ મારો પંજો બી પૂરો નથી થતો, આટલી ચેમ્બર છે. આ બીજી ચેમ્બર અહીંયાથી તૂટી ગયેલી છે. બરાબર? આ ચેમ્બરના બાંધકામ, આ સળિયા છે ને આ હાથથી ઉચકાઈ જાય. આ જો હવે આ અડધા ફૂટ જેવી છે, અડધો પોણો ફૂટ જેવી. એ ચેમ્બરમાં બી અંદર બધું બાંધકામ તૂટેલું છે ને ટાઈટ થઈ ગઈ ચેમ્બર. આ નવી લાઈન, આ પાણીની લાઈન છે. આ નીકળી ગઈ. આ નવસારી મહાનગરપાલિકાની નવી પાણીની લાઈન કેટલા મહિના પહેલા નાખી? હમણાં જ નાખી. રોડની વચ્ચોવચ્ચ ચેમ્બર નાખવું એ એન્જિનિયરિંગની કઈ પરિભાષા છે? મેનહોલ ક્યાં છે? મેનહોલ ક્યાં છે? તમારા બધા વચ્ચે ડ્રેનેજ હંમેશા મેનહોલ વચ્ચે જ હોય. તો તમારે એક મિનિટ, તો તમારી ફરજ છે નગરપાલિકાને જાણ કરવાની કે સાહેબ આમાં મેનહોલ આ રીતના છે, ચેમ્બરો રોડ ઉપર ના બને. આ ચેમ્બરો આ પેલી તૂટી ગઈ છે ચેમ્બર હજુ ચાલવાથી. નહીં એટલે તમે કેટલી વાર રિપેર કરાવશો? જે તૂટી ગઈ વસ્તુ છે આ બ્લોક નાખવાના ચક્કરમાં તૂટી છે ને, આ ડ્રેસિંગ કરવા 2 મહિના પહેલા નાખેલી ચેમ્બર તમારી તૂટી ગઈ. આ ચેમ્બરની તમારા એન્જિનિયર કહી ગયા છે. આને ઘણો ટાઈમ થઈ ગયો છે. પૂછી પબ્લિક ને પૂછી લઉં જે કહી ગયું છે એને. કેટલો ટાઈમ થયો? આ છે ચોમાસા પહેલાની વાત છે. એમ નહીં, આ દિવાળી પછી લાગી. તમે આખું ચોમાસું હેરાન થયા હતા ખબર ને? હું પોતે આવ્યો તો મને ખબર છે, મેં તમારો વિડિયો જોયો હતો. ચેમ્બર તૂટી ગઈ છે. કેવી રીતના તૂટી ગઈ? આ ડ્રેસિંગ કરવામાં. તમારા પેલા આસિસ્ટન્ટ એન્જિનિયર એમ કે આના પરથી મોટા ગાડા ચાલે ને તો એ ના તૂટે. બોલ્યા કે નહીં ભાઈ? એ જેણે એ રીતની કોમેન્ટ કરી છે એને બોલાવ્યો છે આપણે. बराबर ये आवे से 4 इंच का चैम्बर कौन सा बनता है मेरे को दिखाओ. नहीं आपका शेड्यूल भी निकालो लाओ. सुनो आपका चैम्बर का शेड्यूल भी मेरे को दो. देखो सर बात करिए टेक्निकली जो है ना, जो बात है वो बात टेक्निकली बात कर रहा हूँ. आप तो जो है ना सर न्यूज पे आके सर ऐसे लड़ रहे हो सर. नहीं लड़ भाई कोई लड़ा तुझे
આ બધા સવાલ તમારા છે ભાઈ मैं ये बोल रहा हूँ कि ये जो है ना जो कम डेप्थ सर, वाला जो है टेक्निकली बात करते हैं। टेक्निकली वाला जो कम डेप्थ वाला है एक उसको मिनट, डेप्थ हाँ। में ही करके जो है ना मेरी बनाए हाँ मेरी बात सुनो, टेक्निकली बात करते हैं। शेड्यूल भी मेरे को दो तो इस चैम्बर का। शेड्यूल में मैं थोड़ी रख के बैठूंगा यहाँ पर। किसके पास होता है? साइड इंजन के पास शेड्यूल भी नहीं होता। आपको शेड्यूल भी, आपको टेंडर इसका मिला है ना, तो आप इसको डाउन कैसे करोगे ये बताओ। इसको डाउन करने के लिए तो जो है ना थोड़ा सा जो है ना सीसी तो होने दो पहले। अरे CC बाप रे तो- भाई यार, आप क्या बता रहे हो यार। नहीं नहीं, रोड का लेवल जो है ना, बच्चा बाद में होता है, पहले शादी होती है भाई। मेरी बात समझ में आया? पहले जो है ना ये शादी कर दिया, ये चैम्बर डाल दिया, इसको रोड लेवल पे आप कैसे करोगे ये मेरे को बताओ। सीसी रोड का टेंडर आपके पास है? टेंडर अलग से नहीं है उसका जो है ना, जैसे मैं पेपर ब्लॉक तोड़ूंगा तो पेपर ब्लॉक अच्छे से जमा के दूंगा। हाँ तो आप तो सीसी रोड बोल रहे थे, अभी ब्लॉक की बात कर रहे हो। सीसी रोड जो है ना, ये पब्लिक को लग रहा है कि मुझे सीसी रोड चाहिए तो मैं पास हो गया है? पास नहीं, उसके लिए बात कर ये बात है। નમસ્કાર અને આભાર। છાપરા ગામના નવા અડધી મહોલ્લામાં આપણે છીએ। વરસાદી સમયની અંદર અહીંના એક રિપોર્ટ્સ અમે બતાવ્યા હતા, તે પછી સરકારને કદાચ મહાનગરપાલિકાને શરમ આવી હશે અને કામ કરાવવા તરફ આગળ વધ્યા, પરંતુ આપણા ત્યાં બે તકલીફ છે, એક એજ્યુકેશનની અને એક અધિકારીઓની આંખ આડા કાન કરવાની। એજ્યુકેશનની તકલીફ એટલા માટે કારણ કે એજ્યુકેશનના અભાવના કારણે કદાચ કોઈ બોલે નહીં કે કામ કેવું થઈ રહ્યું છે, પરંતુ જે જવાબદાર અધિકારીઓ છે, જેને અહીંની જનતા ટેક્સ આપે છે, જે અહીંની જનતા માલિક કહેવાય, એ માલિક નીચે કામ કરતા અધિકારીઓએ એ માલિકના ભાગે નથી રહેવું, પરંતુ કામ કરવાવાળા કોન્ટ્રાક્ટરના ભાગે રહેવું છે, અને એટલે જ આવી રીતના કામની વેઠ ઉતારવામાં આવે છે। આ 2025નું ભારત છે, 2025ના વિકાસશીલ ગુજરાતનું નવસારી છે। આ વિકાસશીલ નવસારીની અંદર અડધી મહોલ્લો છે, નવો મહોલ્લો, અને ત્યાંના લોકો આખું ગામ ભેગું થયું છે અને હાલત છે। ભાઈ આવો, જો કોણ શું તકલીફ છે, આવો બે જણા। એક મિનિટ બોલો, શું તકલીફ છે અહીંયા? કઈ નહીં, આ રસ્તો જોઈએ અમને, નવા બ્લોક લાખો। નવા બ્લોક નાખો। નવા બ્લોક રાખે ગમે તે લાખો પર રસ્તો બનાવી આપો અમને। કેટલા ટાઈમથી આ તકલીફ? વરસ દિવસ થઈ ગયું વરી। દિવસથી હા, થઈ ગયું। વરસાદમાં કેવો માહોલ હોય? વરસાદમાં ખબર એવું જ તૂટો અમે રહ્યા। હવે હવે આ- દિવાળી જતી રહે ને બીજી દિવાળી આવવાની। આ ફરિયાદ કેટલા ટાઈમથી કરતા હતા? એવો અમે કેદારના કરીએ પણ આવે જ નહીં તો શું કરીએ પછી। ક્યાં ગયા કોન્ટ્રાક્ટર કંપનીના? બોલાવો, કોન્ટ્રાક્ટરને બોલાવો। હવે આ રોડ ખોદાયેલો છે, આજુબાજુ આ બ્લોક છે, આ ચેમ્બરો છે ને રોડની લાઈન કરતા, એટલે આ બ્લોક કરતા પણ ઉપર છે આ ચેમ્બરો, બરાબર છે? 1 2 3 4 ને બધા ચેમ્બરોની લાઈન બાઈન બધું અલગ છે। सर आइए इधर, आपका शुभ नाम बताइए, राजवीर सिंह, कंपनी का नाम बताइए। एल सिंफ्रा। ये चैम्बर जो डाला है बीच में, इसका क्या महत्व है? हाउस कनेक्शन के लिए, घर का कनेक्शन के लिए, कनेक्टिविटी के लिए चैम्बर है। रोड पे चैम्बर कौन डालता है? यूटिलिटी कारण हमने इसको सेंटर पे लिया है। साइड में यूटिलिटी थी, पानी की लाइन वगैरह थी, इस वजह से मैंने इसको सेंटर पे लिया। अब रोड कहाँ बनेगा? रोड इधर ही बनेगा ना सर, जहाँ है चैम्बर के ऊपर बनेगा? चैम्बर के ऊपर नहीं, चैम्बर इसके रोड चैम्बर के लेवल में आ जाएगा। नहीं नहीं नहीं, तो ये चैम्बर इधर से हटा दोगे, क्या करोगे? नहीं, चैम्बर यहीं रहेगा। हाँ। रोड के लेवल, चैम्बर के लेवल हम रोड कर इसमें देंगे, से गाड़ी घूमेगी, चली जाएगी, कोई दिक्कत नहीं, टूट जाएगा तो? नहीं टूटेगा, वो कंपनी की जवाबदारी। शहर में इतने चैम्बर दिखाऊंगा जो टूट गए, और पहला मेरे को ये बताओ, इंजीनियरिंग की कौन सी भाषा में रोड के बीचों बीच चैम्बर होता है? वो आपकी बात सही है, लेकिन अगर कहीं यूटिलिटी कारण ऐसा होता है तो सेंटर पे लेना पड़ता है। तो यूटिलिटी लाइन चेंज करनी होती है या रोड में चैम्बर डाल देना होता है? सर यूटिलिटी लाइन पुरानी है, उसको कैसे चेंज एक कर मिनट। सकते हैं? आपका एक घर है, प्लॉट, बीच में झाड़ है, तो आप क्या करोगे? वो झाड़ निकालोगे, वो जो बीच में प्लॉट में पड़ रहा है वो निकालोगे, या प्लॉट के आजू बाजू घर बांध दोगे, बीच में रास्ता दोगे, कैसे करोगे? अरे सर आप ऐसी बात मत करिए, जो भी है सर आप मेरी क्या बात है भाई, ये रोड है, रोड पे चैम्बर होता है, पहले ये वो बताओ। चीज नहीं है, वो गलत है, लेकिन किसी कारणवश अगर लिया गया तो वो कारण की वजह अभी से आप क्या करोगे ये चैम्बर का? इसको रोड के लेवल हम लोग कर देंगे सही साट, वो जो रोड के कंप्लीट है लेवल कर वो दोगे, इधर से हटाओगे नहीं? हटाने का क्या मतलब है सर? फिर इनका जो दो घर के बीच का कनेक्शन वो तो हट जाएगा, फिर कोई मतलब नहीं, इसका कोई मतलब नहीं। अभी ये जो चैम्बर आपने बनाया, ये रोड लेवल से ऊपर है? थोड़ा सा है, उसको हम लेवल में कर देंगे। थोड़ा सा है, उसको कैसे लेवल में करोगे?
स्लोप में दे देंगे, मेंटेन कर देंगे या तो पानी नहीं जाएगा घर में? हल्का डाउन कर देंगे, चैम्बर को तोड़ के हल्का डाउन तोड़ के डाउन कर दो जी। अभी ये चैम्बर बांधा, मैंने आपको भी पूछा, अभी वीडियो पे पूछ रहा हूँ, ये चैम्बर जब बांधा था तब आपको इसका टेंडर मिला होगा? सर टेंडर के बारे में मुझे इसका आइडिया नहीं, मैं जो जॉब कर रहा हूँ मैं जॉब के बारे में। सरकारी कॉन्ट्रैक्टर मतलब सरकारी जो काम होते हैं वो टेंडर के बिना मिलता है क्या? हाँ वो आपका उसके लिए कंपनी से बात कर लीजिए सर, मुझसे जो बात आप कंपनी के ही रिप्रेजेंटेटिव हो ना? रिप्रेजेंटेटिव हैं, लेकिन हम हाँ हमसे अभी technical जो हाँ बात है वो टैक्स पेयर तो हो ना? जी। हाँ अभी मेरी बात सुनो, ये बांधने को आपको टेंडर मिला होगा आपकी कंपनी को, आपकी कंपनी ने ये बांध दिया, जी अब ये तोड़ने का खर्चा कौन देगा? कंपनी पे करेगी वो तो। कंपनी पे करेगी। आपको ऐसा लगता है कि कंपनी इतनी स्मार्ट होगी कि वो तोड़ने का खर्चा पे कर देगी? अब जो भी है सर वो तो। इससे ऐसा नहीं हो सकता कि पहले अगर आपकी कंपनी को काम मिला, आप तो पढ़े लिखे हो, आपको तो पता है कि रोड पे चेंबर नहीं हो सकती, तो आपने चेंबर बांधा क्यों? आप इंजीनियर को बोल सकते थे सर रोड पे चेंबर नहीं बना सकते, ये आपका धर्म है कि नहीं? वो बात सत्य है सर आपकी, मैं मान रहा हूँ, इस चीज़ से एग्री हूँ, लेकिन किसी कारणवश अगर इस चीज़ के लिए मैंने सेंटर पे लिया तो सर इतना बड़ा इशू क्रिएट नहीं होना चाहिए उस चीज़ पे। आ इश्यू नहीं मोटो भाई सर अगर सेंटर पे मैंने लिया है तो उस चीज को इन लोगों को पहले बोल देना चाहिए, मना कर देना चाहिए, मुझे सेंटर पे नहीं साइड में चाहिए सर। इन्होंने तो मना किया ही था सर किसी ने मना नहीं किया, अभी आपके सर अभी आपके सामने ऐसा मैं 6 महीना पहले इधर आ चुका हूँ जी। 6 महीने पहले आया ना, 6 महीने पहले नहीं, अभी 2 महीने पहले ही चेंबर बनाए, दीपावली के पहले काम हुआ, बरसात के टाइम में ये सुनो काम सुनो हुआ, सर। मैं 6 महीने पहले आ चुका हूँ, वहाँ पे उस टाइम सुनिए लाइन सुनिए लगी सुनिए 6 महीने पहले मैं आ चुका हूँ, ये सबने बोला है कि हमारे ड्रेनेज का प्रॉब्लम है, हमारे पानी का प्रॉब्लम है, बीच में भी चैम्बर साइड में था इसलिए पानी भर जाता था, ये चैम्बर बीच में से हटाना पड़ेगा, ये रिपोर्ट मैंने किया है, आपकी नगरपालिका ने पढ़ा है सब, ठीक है। और दूसरी बात, जब अगर आपको काम नहीं, अगर आपको ये बोला कि भाई इधर से लाइन कर दिया है, इधर चैम्बर डाल दो, तो आप घर तोड़ के डाल दोगे या नगरपालिका को बोलोगे कि सर ये तो घर में से लाइन जा रही है, ये तो रोड में से लाइन जा रही है, ऐसा काम हम नहीं कर सकते? हाँ के ना? ऐसा कुछ नहीं सर, देखिए जो भी है हमने साइड सिचुएशन के हिसाब से चेंबर सेंटर पे लिया है। उस पे नगरपालिका ने कोई ऑब्जेक्शन नहीं दिया? अगर नहीं ऑब्जेक्शन है, अगर आपको कोई आपत्ति है या पब्लिक को ऑब्जेक्शन है तो हम इसको हटा के साइड में कर सकते हैं। वो तो हटाना ही पड़ेगा, वो तो आपको हटाना ही पड़ेगा, लेकिन मेरा काम ये है कि फिर इसका खर्चा कौन करेगा? वो हमारी तरफ से जो आपकी तरफ से खर्चा होगा, हमारा लेकिन पे किया लेबर को वो तो वापस महानगर पालिका हमको पे नहीं करेगी सर। अच्छा नहीं करेगी? नहीं, इसको बिल में नहीं दिया हमने। बिल में नहीं दिया, जी। लेकिन ये बिल में नहीं देने की वजह से ये लोग जो ये यातनाएं भुगत रहे हैं 2 महीने से। आपका कहने का मतलब इसको मैं हटा दूं तो पब्लिक भी कह रही हटा दें तो हम इसको हटा देंगे। पब्लिक पे नहीं, नगरपालिका को पूछो ना इसका क्या करना है। तो वो आए सर, आ रहे हैं अभी भी डिसीजन। अच्छा अभी नगरपालिका के अधिकारी ने आपको बोला था कि बीच में ही चैम्बर रखो? नहीं, उन्होंने नहीं बोला, हमने तो आपने क्यों रखा? सिचुएशन लिया, एज पर साइड सिचुएशन हमने काम किया है सर। लेकिन एज पर साइड सिचुएशन लेके आपको तो नगरपालिका के साथ लाइजनिंग करना होता है कि भाई यहाँ पे इतना चैम्बर आ रहा है, इतना चैम्बर बनाना पड़ेगा। उन्होंने विजिट नहीं किया था, आप काम कर रहे थे तब? नहीं, उन्होंने विजिट नहीं किया था उस टाइम। કોન્ટ્રાક્ટર બોલે છે કે મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓએ સાઇટ વિઝિટિંગ કર્યું નથી ને એટલે ચેમ્બર આ રસ્તામાં છે। સહી વાત છે जी। कौन सा कंपनी है? एलसी इंफ्रा। એલસી ઇન્ફ્રા કંપનીના કોન્ટ્રાક્ટર, क्या નામ? राजवीर सिंह। રાજવીર સિંહભાઈ એમ કહે છે કે આનું સાઇડ ઇન્સ્પેક્શન પણ નથી થયું। बिल की चुकवनी हो गई आपकी ये काम की कि बाकी है? सर इसका आइडिया नहीं मुझे। आपको आइडिया नहीं है, ठीक है। तो મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું જણાવીશ કે આ ગરીબોનો મોહલ્લો છે, આ બધા મતદાતાઓ છે, દરેક જણના મોઢા મીઠા ને એવું બધું છે ને જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ લાગે નેતાઓને। ઇલેક્શન પછી કેટલી વખત કોર્પોરેટરો આવ્યા તમારે ત્યાં? કોઈ આવ્યું નથી અહીંયા, એક વખત મતદાન થઈ જાય પછી અહીંયા કોઈ જોવા આવતું જ નથી સાહેબ। એકવાર આપ આ બાજુ આવીને વાત કરો ને, પાછળથી બૂમ નહીં પાડવાની। ચેતનભાઈને તમે બોલાવીએ ને તો બી નથી આવતા કે અમારે કામ છે બહાર ગયેલા છે એમ કરીને છે તે નથી આવતા ને પેલા જે ચેમ્બર ખોડેલા છે ને તે હાથે ખોડેલા ને આ જીસીબીથી ખોડેલા છે। અચ્છા હા ચાલો જો આપણે હાથે ખોદેલા ચેમ્બર જોઈએ। આ મોહલ્લાની આ હાલત જુઓ, અહીંયા કેટલા ઘર છે ભાઈ? 61 ઘર છે। 61 ઘર એટલે 6 ચોક 24, 240 માણસ રહેતા હે। આ હાલત જુઓ ચેમ્બરની। આ ચેમ્બર એમ કહે છે પેલો ભાઈ કે ગાડી આવે તો તૂટશે નહીં, બરાબર? વિશાલ આબાજ એમ કહે છે કે ભાઈ ગાડી આવે ને તો તૂટશે નહીં। આ તિરાડ અહીંયા આટલેથી જ પડી ગયેલી છે, આ જોઈ લો, આ તિરાડ ઊંચો કરો, જો ઊંચો કરો,
ઊંચો કર. આ ભાઈ ચેમ્બર ઊંચો કરે છે. આ અહીંયાથી આખી આ તૂટી ગયેલી છે ચેમ્બર, બરાબર. આ ચેમ્બરનું બાંધકામ જો ઊંચક, બરાબર. આટલી ઊંડી આ ચેમ્બરનો બાંધકામ આ બતાવો. આ આટલી ઊંડી ચેમ્બર છે. એન્જિનિયર ઇધર આવ. આ ચેમ્બર ને તઈ કેટલી ઊંડી છે પેલા એન્જિનિયરને બોલાવો. વિશાલ જરાક દૂરથી શોટ લે. આ ચેમ્બર છે. આ ચેમ્બરમાં પાણી અહીંયાથી આવે જહે કાં તે ખબર નથી. આ હા બોલાવો ને ભાઈ આમાં કોઈને ખબર છે કે પાણી કાથી જહે? મને નથી સમજ પડતી. ઓલેજ નહીં મળે જો ની આ આ પાણી જહે કાં? આ પાણી જવાનું કા દીકરા તું દૂર જતી રહે. બરાબર. હા લે, આ મેં આંગળીથી માપી દઉં. આ મારો પંજો બી પૂરો નથી થતો, આટલી ચેમ્બર છે, બરાબર. આ મને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી વસાવા સાહેબ, બેન મેં બોલું કાં તો તમે બોલો. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી વસાવા સાહેબ અને ડ્રેનેજ અને ચેમ્બરોનું ખાતાના ખતરનાક મોટાવાળા, કદાચ કમિશનર કરતાં મોટું એમનું પદ હશે, રાજેશભાઈ ગાંધી, અને આ કોન્ટ્રાક્ટરો, મને ખાલી એટલો જવાબ આપો કે આ ચેમ્બરમાંથી પાણી જશે કેવી રીતના? એમ આટલી ચેમ્બરનું પાણી હોય એ ક્યાં જશે અને કેવી રીતના જશે? મતલબ 240 ઘરોની ચેમ્બર છે, આ કઈ રીતના જશે? અને લગભગ બધી ચેમ્બર આવી હશે. બીજું, આ ચેમ્બરનું બાંધકામ જે પેલા મહાશય એમ કહી ગયા કે આનાથી ગાડી ફરશે ને તો એ કંઈ વાંધો નહીં આવે. અહીં આવો. આ ચેમ્બરનું બાંધકામ, બરાબર. આ બધી તિરાડો પડી ગયેલી છે, ધારે તો તૂટી જાય આખી. અહીંયા આ તિરાડ બતાવો, આ તૂટી ગયું છે. કોણ આવ્યું? લોહિતભાઈ અહીંયા આવો જરાક. પેલા કોન્ટ્રાક્ટર એમ કહી ગયા કે આ ચેમ્બર પરથી ગાડી ફરે તો વાંધો નહીં આવે. ચેમ્બર કેટલી મોટી છે? ચેમ્બર નાલી ચેમ્બર નાલી આવી આ બાજુ તો પાઇપ જ નથી, પણ આ બાજુ આવો. કોન્ટ્રાક્ટરને બોલાવની. આ પાણી નીકળે ક્યાંથી? સાચી વાત છે. ખોડેલા પાછા આ જેસીબી થી ખોદેલું છે. કોન્ટ્રાક્ટરને બોલાવી લે. કોન્ટ્રાક્ટર ક્યાં ગયો ભાઈ? ભાગી ગયો. રોહિતભાઈ, આ લોકોની પરિસ્થિતિ આટલી બધી ખરાબ છે, કેમ તકલીફ આવે છે? ચાલુ જ છે. અમે બધા હાથે જ છે. અમે બધા ભેગા થઈને હાથે છે. હાથે જ છે, પણ મહાનગરપાલિકા સપોર્ટ નથી કરતી તો જ થાય ને આવું. હા, પણ હવે આપણે આજે બધી રાતો ચોખ્ખટ કરીએ, પછી આપણે આગળ શું પ્રોસેસ કરવાની તે આપણે જોઈ લઈએ. રાકેશભાઈનું કેવું એમ છે કે આજે ચોખવટ કરીએ. ભાઈ પેલાને બોલાવ ને, કેમ ભાગી ગયા ભાઈ? ક્યાં જતા રહ્યા? બરાબર. આ ચેમ્બર જરાક વાર ખુલ્લી રાખીએ ભાઈ, આવે ત્યાં સુધી આપણે બીજી એક જો આલે આ નીકળી ગયેલી આવી આ ચેમ્બર છે. આ ચેમ્બર જો, આ ચેમ્બર આ તૂટેલી ચેમ્બર આ ગામવાળાએ જાતે ખોલીને બતાવી છે, અને ખોલવામાં જ આ તૂટી ગઈ છે આ ચેમ્બર. આ જો, બરાબર. બીજી ચેમ્બર જોઈએ આપણે. આ બીજી ચેમ્બર આ જો, આ બીજી ચેમ્બર અહીંયાથી તૂટી ગયેલી છે, બરાબર. આ ચેમ્બરના બાંધકામ, આ સળિયા છે ને આ હાથથી ઉચકાઈ જાય. આ જો, બરાબર છે. આ ચેમ્બર અહીંયાથી તૂટી ગયેલી, આ મંટોળું. આ ચેમ્બર એની બાજુમાં. હવે આટલામાંથી કયો રોડ ને કઈ ગાડી કાઢે ખબર નહીં. આ ચેમ્બર બી તૂટી ગયેલી, 2 મહિના પહેલા નાખેલી છે ચેમ્બર, એમ કેવું છે એમનું. આ જો, આ સળિયા ઉપર, બરાબર. આ એની ચેમ્બર છે. આ મેન લાઈન મોટી, એને બી બાંધકામ તૂટી ગયેલા છે. આ અત્યારે નાખી. પછી આ શું છે? અહીંયા દોડો પડી ગયેલો. આ ચેમ્બર, આ ખસેડો જરાક, ખાલી ખસેડો. આ જો, ખસેડો. હવે આ અડધા ફૂટ જેવી છે, અડધો પોણો ફૂટ જેવી. એ ચેમ્બરમાં બી અંદર બધું બાંધકામ તૂટેલું છે ને ટાઈટ થઈ ગઈ ચેમ્બર, બરાબર છે. આ ચેમ્બરોના બાંધકામ ક્યાં છે? આ એની લાઈન છે, આ ડ્રેનેજ લાઈન. આ પ્લાસ્ટિક જેવું મટીરિયલ છે, બરાબર. આ પ્લાસ્ટિક જેવું મટીરિયલ આ તૂટી ગયેલી છે અને પેક થઈ ગયેલી. ક્યાં છે? આ ચેમ્બર GUDC. ચાલો આગળ બનાવીએ.
પેલા ભાઈ જતા રહ્યા ને, કોન્ટ્રાક્ટર જતા રહ્યા ભાઈ. આ ચેમ્બર જોઈ લો, આ બ્લોકના સરફેસ કરતા ઊંચી છે, બરાબર. આ કાણું કોણે પાડ્યું? એટલે ચેમ્બર બનવા છતાં નહીં પડ્યું, એટલે કાણું પાડવા પડ્યું, બરાબર. ચાલો બીજી બધી ચેમ્બરો જોઈએ. એટલી અફલાતુન સ્ટાઇલમાં ચેમ્બર નાખેલી છે, કોઈ અહીંયા, કોઈ અહીંયા, કોઈ અહીંયા. ડિસ્કો કરતી, ડિસ્કો ચેમ્બર. નવસારી આ નવી લાઈન, આ પાણીની લાઈન છે, આ નીકળી ગઈ. આ નવસારી મહાનગરપાલિકાની નવી પાણીની લાઈન કેટલા મહિના પહેલા નાખી? હમણાં જ નાખી. તોડી કાઢેલું તે અત્યારે પાછી રિપેર કરીને અત્યારે આમાંથી પાણી ક્યાંથી આવે? પાણી નથી આવતું, હજી ચાલુ નથી કર્યું. ખાલી લાઈન નાખી આવી રીતના. આ પાણીની લાઈન ક્યાં છે? આવ, એ મેન છે. ચાલો જો આપણે એની પાસે જઈએ, સાહેબને આવતા વાર લાગે. પેલા ભાઈને ઉભા રાખો તો, એ ભાઈને બોલાવો. એ ઇસ્યુ તમારો 5 મિનિટમાં સોલ્વ નહીં થાય ભાઈ. નરેશભાઈ તો ટ્રેક્ટર વાળો કहाँ છે? ટ્રેક્ટર વાળો કે બહાર ખड़ा? ભાઈ 5 મિનિટમાં આવો, ચાલો. એટલે મારી હવે વિનંતી છે કમિશનર સાહેબને અને ડેપ્યુટી કમિશનર સાહેબને, તમે જરા અહીંયા આવો, અહીંયા જાતે વિઝિટ કરો. કદાચ તમને પણ અંતરાત્માને એવું લાગશે કે આ અન્યાયના ભ્રષ્ટાચાર એટલી બધી વિપરી ગયો છે કે આમાં હાથ કાઢા તમારા થશે કાલ ઉઠીને. કારણ કે આટલી બધી અસહ્ય બેદરકારીઓ હોય, કોન્ટ્રાક્ટર કોઈનું સાંભળતો ન હોય. આ રોડ વચ્ચેથી ચેમ્બરો પાસ થાય છે અને ચેમ્બરોની આ હાઈટ જોઈને મને બીક લાગવા લાગી કે આ દરિયાનું પાણી કાઢવાના કે શું એમ. આવી ચેમ્બરને આવા બંધકામ કોણ હોય? કદાચ આ લોકોને જાતે કર્યું હશે ને તો સારી ચેમ્બર બનાવતે. આ લોકો 100% સારી બનાવતે, ભલે આ લોકો એન્જિનિયર નથી, તે છતાં સારી ચેમ્બર બનાવતે. એને કે ભાઈ તારો સાહેબ અત્યારે તાત્કાલિક તો નથી આવવાનો, બરાબર. અને આ ગામવાળાએ કામ આજે અટકાવી દીધું છે 15 દિવસ પછી, અને એટલા માટે અમારે આવવા પડ્યું છે. ભાઈ પતી ગયો હોય કોલ તો આવી જાઓ. શું નામ છે તમારું? મુકેશ. કઈ કંપનીમાં જોબ કરો છો? એલસી ઇન્ફ્રાનું કામ છે, અને જો અહીંયા ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ છે અને એના હાઉસ કનેક્શન થઈ ગયા છે, અને પેવર બ્લોક નાખવા ટીમ આવી હતી અત્યારે. પણ એ લોકોનું કેવું એમ છે, પેવર બ્લોક તમે એવો સ્લોપ આપો કે પાણી આ બાજુ જાય, બરાબર. કેવી રીતના આપશો? પણ અમારું કેવું એમ છે, અમે ડ્રેનેજ લાઈન નાખી છે ને અમારા જે લેવલે પેવર બ્લોક અત્યારે છે ને એ લેવલે પેવર બ્લોક આવશે એમ. તમારું નામ શું? મુકેશ. આખું નામ બોલો ને. દેસાઈ મુકેશ. મુકેશભાઈ દેસાઈ, અહીંયા આવો. આ ડ્રેનેજ તમે નાખી છે ને? આ ચેમ્બર વિશે મને કેવો જરાક માહિતી આપો. આ ચેમ્બર કેવી છે? એ માણસને બોલાવ્યો છે જેણે આ કામ કરાવ્યું છે એને મેં. તમારો હોદ્દો શું? હું આસિસ્ટન્ટ મેનેજર છું. આસિસ્ટન્ટ મેનેજરની જવાબદારી વધારે આવે કે મજૂરની? મજૂરને નથી બોલાવ્યો મેં. અને આ ચેમ્બર મેં પૂછો પબ્લિકને રેક્ટિફાઈ કરવા કીધું છે કે નહીં, બધા ચેમ્બર ઉપર લેવા કીધું છે. જે ચેમ્બર એક મિનિટ માણસ એક મિનિટ માણસના ટાટિયા અહીંયા પડીને તૂટી જાય પછી એને દવાખાનામાં નાખવો. એક મિનિટ પછી એને દવાખાનામાં નાખવો એના કરતા આપણે ચેમ્બર હરખી કેમ નહીં બનાવી કે એને વાગે જ ના? ચેમ્બર હરખી જ હતી. આ અત્યારે ડ્રેસિંગ કરવામાં ચેમ્બર તૂટી ગઈ છે. ડ્રેસિંગ કરવામાં ચેમ્બર આ આખી જીએસબી નાખ્યું ચોમાસ. ઓકે પાઇપ આ રહ્યો ને, એક મિનિટ, આ બાજુ મેનોલ છે, આ બાજુ મેનોલ છે. આપ એન્જિનિયર છો ને? હું એન્જિનિયર જ છું ને. ચેમ્બરમાં ભૂલ હશે તો હું રેક્ટિફાઈ કરાવી દઈશ, કહું છું. નથી આ બાજુ પાઇપ મેનોલ આ સાઈડ કનેક્ટ કર્યું છે. હા તો એ પાઇપ નખાઈ દઈશું. નહીં, આ બાજુ પાઇપ આ બાજુ નાખ્યું, મેનોલ આ બાજુ હશે. આ પાણી આ બાજુથી ક્યાં જશે? આ બાજુ. હું તમને કહું, આ જો તમે એક મિનિટ શાંતિ રાખો. ભાઈ 2 મિનિટ. હા આવો, હા બોલો. મેનોલમાં જતું હશે આનું કનેક્શન, અહીંયાથી આ કુંડીમાં આવતું હશે અને આ કુંડીથી આમાં કનેક્ટર. મને એક જવાબ આપો. હું બી એન્જિનિયરિંગ નો સ્ટુડન્ટ છું ભાઈ. સાંભળો, આ રોડ લેવલ કરતા ચેમ્બર કેટલી ઊંચી છે? રોડ લેવલે છે ચેમ્બર. રોડ લેવલે છે અહીંયા.
આ ચેમ્બર રોડ લેવલે છે. આ લેવલે બ્લોક ફિટ થવાના છે મારા ભાઈ. ઓકે, બ્લોક ઉપર ગાડી ફરે પછી કેમ બ્લોક ઉપર ગાડી ના ફરે? ચેમ્બર ઉપર ગાડી ફરશે. હા તો શું વાંધો છે? આ એક મિનિટ, રોડ ચાલુ રોડ ઉપર પબ્લિકે વાત સાંભળો, આ ગલી એક તો સાંકડી છે અને પબ્લિકના કહેવાથી મેનહોલ અહીંયા બનાવ્યા છે, જે તે માણસે કામ કરાવ્યું છે ને. બાકી બધા ચેમ્બરો સાઈડમાં જ બનાવ્યા હતા. બતાવો ને, તમને ચેમ્બરો બતાવો બધા. રાકેશભાઈ, આપણે કામ ચાલતું હતું ત્યારે પબ્લિકે કીધું છે ને અમારે અહીંયા ચેમ્બર જોઈએ છે, અમારે ચેમ્બર જોઈએ છે. આમાં એટલે મૂળ વાત વાંધો એ જ બે નથી. મિનિટ મેં શું કહેતો પેલું આ લોકોને વાંધો એ છે કે અમને રોડ એવો બનાવી આપો કે અમારું પાણી મેઇન રોડ પર જતું રહે. મારી વસ્તુ સાંભળો સાહેબ, એ લોકો એન્જિનિયર નથી. તમે એન્જિનિયર નથી, મને બી ખબર છે. મારી વાત મેં એમને સાંભળો ના પહેલા તમે મારું તો બોલો, સાંભળ્યું. બોલો, એ લોકોનું કેવું એમ છે તમે અહીંયા આરસીસી રોડ બનાવો, હા. પણ મેં કીધું અમારા અહીંયા પેવર બ્લોક હતા, અમારા સ્કોપમાં નથી આરસીસી રોડ. જ્યાં પેવર બ્લોક નીકળ્યા ત્યાં પેવર બ્લોક નાખવાનું કામ છે અમારું, તે અમે નાખી દઈશું. અરે એ લોકો એમ કે તમે હાઈવે બનાવો, એ છોડો, પણ મને એમ કેવો કે રોડની વચ્ચોવચ્ચ ચેમ્બર નાખવું એ એન્જિનિયરિંગની કઈ પરિભાષા છે? મેનહોલ ક્યાં છે? મેનહોલ ક્યાં છે? તમારા બધા વચ્ચે ડ્રેનેજ હંમેશા મેનહોલ વચ્ચે જ હોય. તો તમારે એક મિનિટ, તો તમારી ફરજ છે નગરપાલિકાને જાણ કરવાની કે સાહેબ આમાં મેનહોલ આ રીતના છે, ચેમ્બરો રોડ ઉપર ના બને. આ ચેમ્બરો આ પેલી તૂટી ગઈ છે ચેમ્બર હજુ ચાલવાથી. રિપેર કરાવી તો દઈશું. નહીં, એટલે તમે કેટલી વાર રિપેર અરે કરાવશો જે પછી? તૂટી ગઈ વસ્તુ છે આ બ્લોક નાખવાના ચક્કરમાં તૂટી છે ને, આ ડ્રેસિંગ કરવા 2 મહિના પહેલા નાખેલી ચેમ્બર તમારી તૂટી 2 જાય. મહિના આ પહેલા ચેમ્બરની નથી. તમારા એન્જિનિયર આને કહી ગયા છે. આને ઘણો ટાઈમ થઈ ગયો છે. તમારે- પૂછે પબ્લિક ને પૂછી લઉં જે કહી ગયું છે એને. કેટલો ટાઈમ થયો? આ છે ચોમાસા પહેલાની વાત છે. આ ચોમાસા એમ નહીં. પછી લાગી આ લાઈન દિવાળી- આ દિવાળી પછી લાગી. તમે આખું ચોમાસું હેરાન થયા હતા ખબર ને? હું પોતે આવ્યો હતો મને ભાઈ. ખબર છે, મેં તમારો વિડીયો જોયો હતો. અને આ ચેમ્બર આ બ્લોક કરતા ઊંચી છે કે નીચી છે? એ બધું લેવલે કરવાનું છે. કરવાનું જ છે. હા, તો અત્યાર સુધી આ શું કર્યું? જો પહેલા એ લોકોનું ગમે તેમ હતું એટલે ચેમ્બર અમુક હાઈટમાં છે, અમુક નો એકવાર પેવર બ્લોક નખાઈ જશે એટલે બધા ચેમ્બરો મેનહોલ બધું એક લેવલે થઈ જશે. ઓકે, હવે આ ચેમ્બરો જે નાખી સાહેબ, આ ચેમ્બરો નાખવા માટે એક ટેન્ડર હશે. હા, એ ટેન્ડર તમે ઓછી રકમનું ભર્યું હશે ત્યારે તમને મળ્યું, ના એવું કઈ નથી. તો વધારે રકમનું ટેન્ડર આપી દે છે ઊંચા ભાવ. એવું કઈ નથી વધારે. મારા સવાલના જવાબ આપો. એવું કઈ નથી. તમે ઊંચા ભાવે ભર્યું કે નીચા ભાવે ભર્યું? એવું કઈ છે નહીં. આ ટેન્ડર, એ જ છે. હા તો એ જ કહું છું. તમને ટેન્ડર મળ્યું ને? ટેન્ડરમાં તમને શેડ્યુલ બી આપ્યું હશે, હા. કામ કઈ રીતના કરવાનું. હા. સાચું? આ તમારું બધું કામ શેડ્યુલ બી પ્રમાણે છે એવું તમે જવાબદારીપૂર્વક કહો છો? હા, ઓકે. તો શેડ્યુલ બી પ્રમાણે જ્યારે તમારે કામ કર્યું, તમારી લાઈન લેવલ નહીં આવતી હતી, ધારો કે આ ચેમ્બર ઊંચી બનાવી, બરાબર, હવે તમે એને તોડશો અને એની પાછી કન્સ્ટ્રક્ટ કરશો, હું એમ તોડવાની વાત નથી કરતો. જે લેવલ મેચ થઈ જાય છે પેવર એટલે આ બ્લોકથી- પાવડાથી ખસેડી નાખશો, શું કરશો? અરે તોડશો નહીં. ભાઈ, હું તોડવાની વાત નથી કરતો. જે પેવર બ્લોક નાખતા જે ચેમ્બરો હાઈટ પર રહી જશે થોડા ઘણી, એને નીચી કરવામાં આવશે. તો નીચી કરવા માટે આ શું કરશો એમ? નીચી કરવા માટે એની ફ્રેમ કવર કાઢી એને નીચે લઈ લેશું. એક એક બ્રિકનું થર નીચે લઈને એને લેવલે કરી એની નાખશું. મજૂરી લાગશે, મજૂરી લાગશે જ ને. એક પૈસા કોણ ચૂકવશે? એ તો કોન્ટ્રાક્ટર ચૂકવશે. કોન્ટ્રાક્ટરે હાઈટ પર કરી લીધું છે, કોન્ટ્રાક્ટર ચૂકવશે. અને આ બધું થશે તેમાં પરિસ્થિતિ ભોગવશે કોણ? પબ્લિકને થોડો ટાઈમ હેરાન થવું પડશે, કારણ કે આ હેરાન થવું પડશે. હેરાન વર્ષ થયો, 1.5 વર્ષ ભાઈ, દોઢ વર્ષ 1.5 વર્ષ થયો હેરાન થવા. ચોમાસા પહેલા જો ચોમાસ તો આજુબાજુના રોડ બનાવી દીધી. આ રોડ ડ્રેસિંગ થઈ ગયો, અહીંયાની પેલા વાત કરો ને રોડ તમે. તે પણ આજુબાજુ છોડો, અહીંયાની વાત કરો. અહીંયા મને કહો કે રોડની વચ્ચે ચેમ્બર કોણ નાખે? વરસાદમાં કામ થાય. વરસાદમાં કામ અલા કરવું ભાઈ, મારી possible વસ્તુ નથી. સાંભળો. એટલે અત્યારે હું તમને એમ કહું છું કે રોડ વચ્ચે ચેમ્બર કોણ નાખે? અને આ ચેમ્બર જે આ ખોદેલી છે આગળ, આટલી ચેમ્બર છે, આટલી 4 ઇંચ, એક કયા કામની છે મને કહો? 4 ઇંચમાંથી પાણી કેવી રીતના રહેશે મને કહો? એ જેને બનાવી છે એને બોલાવ્યો છે, એને કેમ આવી ભૂલ કરી? કારણ કે એક ચેમ્બર એન્જિનિયર તમે છો? ના, એટલે એક ચેમ્બર તમારે જોવી પડે. એ ધ્યાન એક ચેમ્બર તમારે જોવી પડે. એક ચેમ્બર મ્યુનિસિપલ ઓફિસના એન્જિનિયરે જોવી પડે અને તે પછી તમારા બિલ પાસ થાય. બરાબર છે? સાચી વાત કે ખોટી વાત ભાઈ? એક ચેમ્બર તમારે નહીં જોવી પડે? ચેમ્બર જોવી પડે, તમારી વાત સાચી. તો તમે જોઈ લી હતી? રેક્ટિફાઈ કરાવશું, કહું છું ને તમને. આમાં ભૂલ નથી પેલી ચેમ્બરમાં? હા, તે સુધરાવીશું ને. જેમાં ભૂલ છે, ક્યારે? આ કામ ચાલુ જ છે, એના માટે જ કામ ચાલુ છે ને અત્યારે. ચેમ્બર તો બની ગઈ છે, ક્યાંથી કામ ચાલુ છે? ચેમ્બર તમે તો- ચેમ્બર- ચાલુ બનાવો, તમે બનાવો પછી પાછું તોડો. ચેમ્બર તૂટી બનાવો. ગઈ છે કે નહીં? ચેમ્બર તૂટી ગઈ છે ને. કેવી રીતના તૂટી ગઈ? આ ડ્રેસિંગ કરવામાં તમારા પેલા આસિસ્ટન્ટ એન્જિનિયર એમ કહે કે આના પરથી મોટા ગાડા ચાલે ને તો એના તૂટે. બોલ્યા કે નહીં ભાઈ? એ જેણે એ રીતની કોમેન્ટ કરી છે એને બોલાવ્યો છે આપણે, હા, બરાબર? હા. એ આવે છે. આવે છે. હા. અને એ ચેમ્બરમાંથી હવે પાણી કેવી રીતના રહેશે મને કહો?
એ ચેમ્બરનું કનેક્શન આ બાજુ મેનહોલમાં આપ્યું છે એવું કહે છે, જે એટલે જ મેં બોલાવ્યો છે. અહીંયા આવો પાછો અહીંયા આવો. જે ભૂલ હશે એ ચેન્જ જ કરવાની. ના ભૂલો તો છે જ ને, તો જ અમે આવ્યા છે. આનું આ બાંધકામ જો, આ તૂટેલું છે, આ તૂટી ગયું. જેસીબી થી તૂટ્યું છે આ ડ્રેસિંગ કરવામાં. તૂટ્યું તો છે ને, આ તૂટ્યું છે, રેક્ટિફાઈ થઈ જશે કહું તો હવે મને છું. કહો, અહીંયા આવો ભાઈ, કેમેરો લાવ, આ બાજુ આવી જાઓ. અહીંયાથી આ મેનહોલ નું છે કનેક્શન. આ કનેક્શન આ બાજુ જતું હશે. ઓકે. બરાબર. આ હવે ખોલાવો તો- અહીંયાથી પાણી આવશે આમાં, તો ક્યાં જશે? 2 મિનિટ આ ખોલાવવું પડશે, એના માટે આ ચેક કરવું પડશે કે આ કનેક્શન એમાં છે. એ બધું ક્યારે પબ્લિક જાગે ત્યારે? પબ્લિક કયો આ કનેક્શન છે કહું છું તો. આમાં શું કરવાનું એ કહો. અરે આ પાઇપ છે કે નહીં? હા આ પાઇપ થી આ બાજુ આ બાજુ આવો તમે. હા, એ મેં જોઈ લીધું ભાઈ. મને આમાં પાણી આવશે, અહીંયાથી આ મેનહોલમાં કનેક્ટ થશે. એ મેં સમજી ગયો, તમે આ બાજુ આવો ને. હા. પણ એવું જરૂરી નથી ને કે અહીંયા પાણી આવે તો બીજું આમ જ જતું રહે. અહીંયા આ પાણીમાંથી આ ચેમ્બર નહીં ઉભરાશે, આ હાઈટની ચેમ્બર છે, આ 4 આંગળીની. એ તૂટી ગઈ છે, જો એક બ્રિકનું થડ તૂટી ગયું છે, આ મેનહોલ કવર નીકળી ગયું છે અને એને સ્લોપ તો આ જ તમારા મોઢે સાંભળવું હતું ભાઈ, કે આ લોકોના ખાલી આ ચેમ્બર ઉચકવાથી જો આ ચેમ્બર તૂટી જતી હોય તો એનું બાંધકામ કેટલું અહીંયા જેસીબી ચાલ્યું છે, જેસીબી થી ડ્રેસિંગ કરાવ્યું છે એટલે ફ્રેમ કવર નીકળી ગયું છે. સિટી એન્જિનિયર ધ્યાનથી સાંભળજો, આ કોન્ટ્રાક્ટર શું બોલે છે તે ધ્યાનથી સાંભળજો. હમણે બધા જ જવાબ તમારી બેદરકારીના આપી દીધા છે, બધા જ જવાબ. આજ સુધી એન્જિનિયરિંગે કોઈ દિવસ એવું શીખવ્યું નથી કે રોડની વચ્ચોવચ્ચ ચેમ્બર હોય, અને જો પહેલાથી આ સિવેજની ચેમ્બરો ચાલતી હોય તો આ એન્જિનિયરની જવાબદારી છે કે તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાને જાણ કરે કે ભાઈ આમાં ચેમ્બરો વચ્ચે છે, આ રીતની તકલીફો થાય છે, અને આ ચેમ્બર વચ્ચે રાખવાથી રોડ લેવલ નહીં જળવાશે, માર્જિન નહીં જળવાશે, પાણી ભરાશે. બોલાવો પેલા નવા ભાઈ કોણ હતા? આપણે તો તમામ લોકોને સવાલ પૂછવાના. એન્જિનિયર આવે અને આ ભાગી જાય, પેલા છોકરા પકડવા ચાલ્યા, જો એન્જિનિયર ભાગી જાય. ચાલો 2 જણ આવો, જેને બધી વાતચીત સાંભળી હતી, 2 જણ આવો છો. કોણ છે વોર્ડ નંબર 12 ના એન્જિનિયર? સિમ્પી અહીંયા આવો. સિમ્પી પેલા કોન્ટ્રાક્ટરના એન્જિનિયર ભાગી ગયા છે, બોલાવતો અહીંયા આવો નહીં. હવે આ ભાઈ બી ચોખ્ખું કહી દેશે કે આમાં ભૂલ છે, કેમ કે એને નોકરી કરવી છે. આ ચેમ્બર કહેવાય કે ભાઈ? ના તો બનાવવું પડશે. આ તો એ લોકો એમ કે મજબૂત છે, ગાડી ફરી જાય. ના, હાથથી તૂટી ગયા ચેમ્બર. ના અને આ ચેમ્બર આવી રીતના હોઈ શકે? બધી ચેમ્બર એ લોકોએ ઉપર નીચે મૂકેલી છે. હવે આના ઉપર બ્લોક નાખે કે રોડ બનાવે તો પાણી ઘરમાં ભરાવાનું? તો બરાબર. આને કહેવાય ઓનેસ્ટ અધિકારી. એ માણસ જવાબદારી સમજે છે ને આવા અધિકારીઓની જ ખરેખર જરૂર છે, જે સાચું ને સાચું કહે અને ખોટું ને ખોટું. બરાબર? આ બધી હાલત એવી છે. આપણે જઈએ આગળ. બરાબર, ભાગી ગયો. આ ગાડી લઈને ચાલ્યા. અલા ભાઈ, તમે ક્યાં જાઓ છો? તમે કેમ જતા રહ્યા? हैं? क्या नाम है आपका सर? मैं शिवराज सिंह। आपका होदा क्या है? मैं जो है ना यहाँ पर साइट इंजीनियर। साइट इंजीनियर। आइए सर, आइए। आपको बोलिए बोलिए, यहीं से बोलिए। अरे वो दिखाना पड़ेगा ना। अरे तो मैं देख रहा हूँ। नहीं नहीं नहीं, चलो चलो चलो। पहली नजर में ये बताओ, इधर से खड़े रहो, इधर मेरे साथ खड़े, इधर थोड़ा हाइट पे खड़े रहते हैं। ये इधर से देखो, ये काम कैसा लगता है आपको? नहीं नहीं, ये रोड रेस्टोरेशन का काम चालू है। हाँ हाँ बस। ये काम कैसा है? काम अच्छा है, उसमें क्या है? ये चैम्बर जो बीच में डाली है, हाँ हाँ बोलिए। सिविल इंजीनियरिंग के कौन से नक्शे में ऐसा आता है कि रोड के बीचों बीच चैम्बर डालना चाहिए? ये मैनुअल है, मैनुअल तो सेंटर में आएगा। बाकी जो है ना, एक गली का जो है ना सिचुएशन आपको देख लीजिए, यहाँ वाटर लाइन है इनका, तो वो तो तोड़ नहीं सकते हैं ना। ये इनके घर के ब्लॉक के नहीं, नहीं, नहीं। चैम्बर कितना ऊंचा है? नहीं नहीं, वो तो हम इसको करेंगे, रोड रेस्टोरेशन की फिनिशिंग करेंगे। बन गए, उसके बाद तोड़ के करोगे? तोड़ के नहीं, इसका जो है ना, तोड़ना नहीं है ना। एक मिनट, इधर आओ, इधर आओ, इधर। तोड़ना नहीं, तोड़ मेरी बात सुनिए आप पहले जो है ना, आप जो है ना टेक्निकली जो है ना वो बात हाँ, बोलिए, है टेक्निकली ना। बताइए। ये मुझे इसको रोड लेवल में कैसे करोगे? ये रोड का लेवल से है, अभी देखो आप, ये रोड के लेवल से? यदि पेपर ब्लॉक यदि होगा यहाँ ये पर, रोड लेवल से है तो ये तो जो है ना 1 इंची, एक से इंजीनियर हाँ 1 सेंटीमीटर बुलाओ उसको। आगे आओ, आगे आओ।
वो तो हमारा जिम्मेदारी है ना, हमको क्या जो है ना उसको बराबर करना है, वो तो हमारा रिस्पॉन्सिबिलिटी है ना। इसको क्या बोलते हैं? नहीं नहीं, इसको जो है ना, जो चैम्बर जो है ना नीचे ऊपर करना है हमको, जो है ना रोड के लेवल से और प्रॉपर करके देना है पब्लिक को, वो हमारी मतलब ऐसा responsibility- कुछ होता है कि एक बार चैम्बर बन जाए? नहीं नहीं, वो तो सब आप होता तो है, बोलने दोगे? वो तो सब होता है। हम साइट इंजीनियर हैं, यहाँ पर सुपरविजन कर रहे हैं, हमको गलत लगेगा हम उसको तोड़वाएंगे भी, सही भी करवाएंगे हम। सुपरविजन कब किया था? है ये तो जो है ना अभी बनाया है, तो जो है ना जैसे रोड का जो है ना कितना टाइम हुआ बन के? पब्लिक को जो है ना रोड डाउन चाहिए, तो अभी जो है ना उसको डाउन करना पड़ेगा हमको। मेरी बात सुनिए सर, ये बने हुए कितना टाइम हुआ? ये तो अभी जो है ना बारिश के बाद ही बना है। आपने चेक नहीं किया था? आपने चेक किया था ये? अरे तो चेक किया था सर, तो रोड के लेवल से मुझे जो है ना ये 4 इंच का चैम्बर कौन सा बनता है, मेरे को दिखाओ। नहीं नहीं, आपका शेड्यूल भी निकालो, लाओ। सुनो मेरी बात आपका सुनिए। चैम्बर का शेड्यूल भी मेरे को दो। देखो सर, बात करिए टेक्निकली, जो है ना जो बात है वो भाई बात करिए। technically बात कर रहा हूँ। आप तो जो है ना सर न्यूज पे आगे सर ऐसे लड़ रहे हो सर। हम नहीं लड़ने भाई, कोई लड़ा तो चाहिए। आ बद्दा सवाल तुम्हारा छे भाई। मैं बोल रहा हूँ कि ये जो है ना जो कम डेप्थ सर, वाला जो है, मेरी टेक्निकली बात करते हैं। टेक्निकली वाला जो कम डेप्थ वाला है उसको डेप्थ में ही करके जो है ना बनाएंगे। हाँ, मेरी बात सुनो, टेक्निकली बात करते हैं। शेड्यूल भी मेरे को दो तो इस चैम्बर का। शेड्यूल में मैं थोड़ी रख के बैठूंगा यहाँ पर। किसके पास होता है? साइड इंजन के पास शेड्यूल भी नहीं होता है तो अभी मैं थोड़ी साइड पे घूम रहा हूँ, तो भाई इतना सारा बुकलेट लेके घूमता रहूंगा सर, बताइए आप। नहीं तो है ना? ये देखिए चैम्बर सर, आप चिंता नहीं करिए उसका, आप बिल्कुल हम पे छोड़िए। अरे हम भाई, जो है ना मेरे इंजीनियर को होके- चिंता नहीं है, ये आपको करना ही पड़ेगा। चिंता इन सबको, ये सब रह रहे। वो हम लोगों को भी चिंता है, जैसे वो ना साइड इंजीनियर फिर आप हमको भी पहले से चिंता है ऐसा करते पब्लिक ही नहीं? पहले से नहीं, उसको जो है ना जैसे कम डेप्थ है तो उसको रोड के लेवल से हमको डाउन। बनाया क्यों तो? भाई नीचे जो है ना पानी का लाइन है, साइड के हिसाब से सिचुएशन देख के हमको काम करना पड़ता है ना। हर चीज जो है ना वो नहीं हो सकती है, ऐसा नहीं है कि सारा जो है ना ऐसा ही है। सुनिए, अगर साइड के हिसाब से नीचे पानी का लाइन है या कुछ भी है, तो आपको एनएमसी को बताना पड़ेगा ये सब कि सर पानी का लाइन बीच में है या ऐसा है, हमको चैम्बर साइड पे लेना पड़ेगा। और जैसे जो है आप ये चैम्बर, अभी ये चैम्बर है, इधर आओ, ये सारी चैम्बर है, ये चैम्बर है, ये ब्लॉक से कम 6 इंच ऊपर है ये चैम्बर। अब आप इधर में ब्लॉक डालोगे, फिर चैम्बर तोड़ोगे ना। मेरी बात सुनिए, वो जो है ना आपका इसको लेवल में कैसे करोगे? वो लेवल में हो जाएगा, आप कैसे? बिल्कुल चिंता नहीं करें। उसको जो है ना जैसे भी करना पड़ेगा वो हमारी जब लेवल में हो जाएगा। मैं आप भाई, आपका प्रश्न नंबर- पूछने का हक हमको है कि नहीं? है। हाँ, तो बताइए कैसे करोगे ये? उसको जो है ना ये जो है ना डाउन करेंगे इसको, और क्या। या तो जो है ना अभी ये डिसाइड नहीं हो पा रहा है कि पब्लिक को डाउन करोगे ना इसको? सुनो मेरी एक बात मिनट, एक सुनो। मिनट, डाउन- अभी जो है ना सब लोग बोल रहे हैं कि हमको सीसी चाहिए, तो सीसी हमको जो है ना बनाना पड़ेगा, तो ये इतना डेप्थ में आएगा मेरा, ठीक है ना, इतना आएगा, तो मुझे जो है ना सभी मैनुअल में एक एक रद्दा अभी लगाना पड़ेगा। मेरी बात सुनिए, मैंने आपको, आप प्रश्न से भागिए मत। हाँ, मैं अरे आपको छोड़ूंगा नहीं प्रश्न से, इतना याद आप रखना। बोलिए हाँ। कोई इशू नहीं है आपके लिए तो है। ये चैम्बर है, ये चैम्बर को आप लेवल कैसे करोगे ये मेरे को बताओ। अब भी पब्लिक बोल रहा है कि सीसी रोड डालने का। अरे भाई एक मिनट, पब्लिक अभी बोल रहा है ना, आपको शेड्यूल भी, आपको टेंडर इसका मिला है ना, तो आप इसको डाउन कैसे करोगे ये बताओ। इसको डाउन करने के लिए तो जो है ना थोड़ा सा जो है ना सीसी तो होने दो पहले। अरे सीसी बाप रे भाई, यार आप क्या बता रहे हो यार। नहीं रोड को लेवल जो है ना, बच्चा बाद में होता है, पहले शादी होती है भाई। मेरी बात सुनिए, समझ में आया? पहले जो है ना ये शादी कर दिया, ये चैम्बर डाल दिया, इसको रोड लेवल पे आप कैसे करोगे ये मेरे को बताओ। ये रोड के लेवल से सीसी रोड होगा तो हो जाएगा रोड हो जाएगा तो घर में पानी नहीं भरेगा। तो पब्लिक अब सीसी रोड का बोल रहा है, तो उसमें मैं क्या कर सकता अरे हूँ? पब्लिक सीसी रोड का अभी बोल रहे हैं, आपको चैम्बर डालने सीसी रोड से पहले बोला था ना। अरे तो वो उस लेवल से जो है ना आपका जो है ना ये पूरा जो है ना आपका पेवर लॉक भी एक लेवल से नहीं था, ये जो है ना ऊपर नीचे इधर था ये ठीक है पेवर ना? ब्लॉक और किसने जो है ना डाला ये जो है किसने ना डाला है पेवर ब्लॉक? नगर पालिका ने। ये अगर इन लोग को ही इंजीनियरिंग की पता होती तो आपका, मेरा नहीं और नहीं, तो इंजीनियर का वो क्या पता? वो हमारी जिम्मेदारी ना, हम ये उसको चैम्बर- करेंगे। ये चैम्बर ऊंचा है, वो चैम्बर नीचा है, वो वहाँ पे वो चैम्बर वो ऊंचा है, ये हमारी आपकी गलती नहीं है। हाँ गलती नहीं है हमारा, जो है ना जो हमारा जो है ना करेंगे हम उसको, है ना, उसको कोई दिक्कत नहीं। ડેપ્યુટી કમિશનર વસાવા સાહેબ, જે એજન્સીને કામ આપો ને, થોડીક તમને આ નાગરિકોને નહીં પડી હોય ને, તો પોતાની ઇજ્જતની થોડીક શરમ કરો કે તમારી એજન્સીઓ કેવા જવાબ આપે છે ને કેવા કામ કરે છે. આ બધા કામવાળા ઊભા છે જેનું કામ બને છે, કોઈને બી આ એન્જિનિયરનો જવાબ સાચો લાગ્યો ભાઈ હરખો? ના ના હે? બધા અલગ અલગ વાત કરે કેવી છે ચેમ્બરો બધી અહીંયા? નથી મજા કંઈક બધી ખરાબ બરાબર છે. આ અહીંયાની પરિસ્થિતિ છે અને અહીં હું તમામ અધિકારીઓને બોલાવીશ અને એટલા બધા આ આ જો આ હાલત આ ચેમ્બરની,
અને આવી ચેમ્બરોને એમ કહે છે કે અમે સરખી કરીશું. નાખવા પહેલા સરખી કેમ નથી થતી તે મને ખબર નથી પડતી. બરાબર, બ્લોક બ્લોક चलो चलो अपन अपन ब्लॉक देखते हैं, चलो आप जो है ना काम करने दीजिए हमें प्लीज. ऐसा नहीं है. आप चैम्बर उठा आप तो बैग लेके खड़े हो, अभी आए हो, आपको काम करते किस कोर्ट का? ये आपका काम नहीं है. चैम्बर हमारा काम है, आप चिंता नहीं करिए. हमको जो है ना चैम्बर ऊपर नीचे करने के लिए उसको फ्रेम. आपका काम आप सही से नहीं कर रहे हैं ना, इसीलिए हमको चिंता होती है भाई. सही से किया होता ना तो ये बखेड़ा इतना खड़ा नहीं होता भाई. अरे सर उनको जो है ना फैसिलिटी दे रहे हैं हम. रोड 2 दिन से जो है ना आप इनके टच में, आप 2 दिन से टच में है सर के. वो पहले वाला इंजीनियर था ना, उसने बोला था कि 8 mm का सलिया डालेंगे और आपने ना बोल दिया कि अरे तो सर मैं ये बोल रहा हूँ कि जो है ना जैसे आपका अभी जो है ना 150-200 जो है ना इतना हाइट पे सीसी डलेगा 300, तो ये रोड. अरे भाई वो सीसी कब डलेगा? तारीख बताओ. अरे चलो, तो तारीख नहीं, अभी जो है ना मुझे घर भी देख आपका काम रोड सीसी बनाना था या चैम्बर डालना था? सर मेरी बात सुनिए पहले. बात तो मेरी smoothly बात करिए. smoothly, आप ऐसे लड़िए मत ही सर, आप प्रियजन, प्लीज, है ना सर बहुत मैं आदर और ये बोल रहा रिस्पेक्ट, बहुत आदर रिस्पेक्ट के साथ, सम्मान के साथ, आपका काम सीसी रोड बनाना है या चैम्बर डालना है? सर चैम्बर भी बना के देना मुझे और फर्स्ट क्लास देना और सबका कनेक्शन भी करना है. सीसी रोड का काम आपका है? सीसी रोड का नहीं, पूरा ही काम मेरा है. रोड में तोड़ूंगा, जो रोड पेवर ब्लॉक तोड़ा है. सीसी रोड का टेंडर आपके पास है? टेंडर अलग से नहीं है उसका. उसका जो है ना जैसे मैं पेपर ब्लॉक तोड़ूंगा तो पेपर ब्लॉक अच्छे से जमा के दूंगा. हाँ तो आप तो सीसी रोड बोल रहे थे, अभी ब्लॉक की बात कर रहे हो. सीसी रोड जो है ना ये पब्लिक को लग रहा है कि मुझे सीसी रोड चाहिए तो मैं पास हो गया है? पास नहीं, उसके लिए बात करूँ. ये बात है. सीसी रोड अभी पास हुआ नहीं है उससे. सर मेरी बात सुनिए, वो मेरी जिम्मेदारी है कि यदि पब्लिक को जो है ना लग रहा है कि जो है ना यहाँ पर जो है ना मुझे बहुत ज्यादा समस्या है. अपन सीधे क्वेश्चन पे आते हैं. ये चैम्बर मैनहोल्स जो आपने बनाए हैं वो पहले से ठीक बनाने चाहिए या पहले बना दो फिर रोड का काम देखेंगे फिर उसको तोड़ मचोड़ के वापस सीधा करेंगे? किसका? ये चैम्बर्स का. चैम्बर का क्या है कि शेड्यूल बी में चैम्बर की डेप्थ कितनी है ये बताओ. चैम्बर का डेप्थ अपना जो है ना 300 से लेकर 600-700 तक वो डिस्टेंस के हिसाब से वेरी करेगा. ये कितना है ना? और ये जो है ना आपका कितना एक रद्दा निकल गया है तो ये लगभग कितना 300 तो होगा. ये चैम्बर सही है? नहीं उसका जो है ना देखो थोड़ा बहुत जो है ना चैनल अभी थोड़ा जो है बहुत ना- नहीं, ये चैम्बर सही है. सही है. सही है. 300. जय वसावा साहब, क्या नाम आपका? अभी जो है ना इसको जो है ना हाइट करने का है, डाउन करने का है. अभी रोड बनाएंगे तो उसके हिसाब से करेंगे. અમારા મહોલ્લામાં તો ચેમ્બર જ નથી બનાવ્યો. અમારા મહોલ્લામાં ચેમ્બર નથી બનાવ્યો અમારી જગ્યાએ. અમારા જેટલા ઘર આ એમાં બનાવી ખરેખર હું આ વિડીયો છે ને તે આપણા મૃદુલ મક્કામ મુખ્યમંત્રીશ્રીને જોવા માટે સિફારિશ કરીશ. આ પ્રાઇવેટ કંપનીના કોન્ટ્રાક્ટરો એમના જવાબ તમે સાંભળ્યા. હજુ તો સીસી રોડ પાસ નથી થયો પરંતુ બહાનું એમ કરે છે કે આ લોકોની માંગ છે સીસી રોડની એટલે ચેમ્બર અમે નીચી કરીશું ઊંચી કરીશું. જે બાંધકામ એક વખત કર્યું તે બાંધકામ જો રોડ લેવલમાં કરે તો પછી આ પ્રશ્ન જ ના આવે. અને આ ચેમ્બરો ખાલી ઉચકવા મૂકવામાં તૂટી જાય છે તો પછી આના ઉપર રોડ ને બ્લોક પથરાઈ જશે. તે પછી શું આ ટકશે? કેમ આવું થાય છે? દર વખતે કેમ આવું થાય છે? અને હજુ કેટલી યાતના આ લોકો ભોગવશે એમ. અહીં આવીને 2 દિવસ નગરપાલિકા રહે તો ખબર પડી જાય. હા, હવે બ્લોકની શું મગજમારી છે? બ્લોક એ લોકો એમ કહે છે કે અમે આ જે જૂના બ્લોક બાંડામાં છે ને એના હાથે જોઈન્ટ કરીને જ એ કરી દઈએ, પછી બાકીના જે તમારા બાંડામાં રિપેર કરી લેવાનું એમ કે એટલે આ જૂના બ્લોક છે તે કાઢવાના નથી, તેની હાથે જોઈન્ટ કરી દેવાના. તેના હાથે જોઈન્ટ જ કરવા કહે છે એ લોકો. આ બાંધકામ તૂટેલું છે ચેમ્બરનું, બરાબર. હવે બ્લોક આપણે આગળ જોઈએ. બ્લોક બાબા બેસતા જ નથી. એટલે અમે અમારી ગણતરી એવી છે કે તમે જે છે તે પ્રમાણે ઉખેડીને પાછા નવેસરથી રોડ બનાવી આપો, બરાબર ને? તો અમારું લેવલ આવે ને ત્યાંથી ઢળાવ આપવાનો છે એ બી ના પાડતા છે લોકો. પેલો ભાઈ ક્યાં ગયો? આ પાણીની લાઈન એને આ બતાવજો. આ પાણીની લાઈન બતાવજો એને, બરાબર. આપણે બ્લોક જોઈએ આગળ. આ બધી ચેમ્બર બતાવતો વિશાલ. આ બધી ચેમ્બરો, આ ચેમ્બરો જો તૂટી ગયેલા બાંધકામ. આ ચેમ્બરો આ જોઈ લો, આ બાંધકામ તૂટી ગયેલા બધા, બરાબર. આ બધું તૂટી ગયેલું. આ જો હવે આમાં કયો સિમેન્ટ ને કયું શું છે ખબર નહીં, બરાબર. આ ચેમ્બર જુઓ, બરાબર. આ ચેમ્બર જુઓ. આ ચેમ્બર ઉપર તો રેમ્પ બનાવેલો છે, રેમ્પ. વાહ. અને આ ચેમ્બરનું બાંધકામ જુઓ, બરાબર. આ ચેમ્બરનું બાંધકામ, બરાબર. આ ચેમ્બરનું બાંધકામ આખી તૂટી ગયેલી ચેમ્બર.
ભાઈ આ તૂટી ગયેલી છે ને કે મારો હાથ મજબૂત છે? તૂટી ગયેલી છે ને? હા. આ ચેમ્બર જુઓ, આ ચેમ્બર એ ખોલતો નહીં રહેવા દે. આ જો, હા ખોલ ખોલ. આ તો આ જો, આ ચેમ્બરો છે. ક્યાં ગયા એન્જિનિયર? ભાગી ગયા. બરાબર. આ ચેમ્બર, આમાં પાણી ક્યાં જવાનું? અને આ ચેમ્બરનું બાંધકામ. હા આ જો, આ જો બધું એવું હાલું અહીંયાથી કાઢેલું છે આ. બરાબર. ચાલ આગળ ચાલ. આ બીજી ચેમ્બર, આ ચેમ્બર બરાબર. અહીંયા ચેમ્બર નું ઢાંકણ મૂકેલું, ચેમ્બર નહીં મળે. नहीं माले ચેમ્બર નહીં. હા હા હા, આ ઢાંકણ એ લોકો જ ખરીડ્યું, એ લોકો ચેમ્બર જ નથી. ભાઈ ચેમ્બર, ધરતી ચેમ્બર ખાઈ ગઈ. આ જો વાત, કુંડી જ નહીં મળે, ખરેખર જ નહીં મળે ભાઈ. આ તો ભાઈ એકાદ પાવડો માર નહીં, કદાચ ખાડો બાડો હે તો. આ ચેમ્બર જ ગાયબ. ચાલ આગળ ચાલ. હવે હા ચાલજો, જરાક મારી દેજો. એ ભાઈ હટી જાજો. ચાલ. આખી પુરાઈ ગયેલી, ખાલી ખાડો છે, બીજું કઈ નથી. ચાલો. આ ચેમ્બર પર તો કાકા બેસી ગયેલા છે. બધું જેમ તેમ જાય. આ બ્લોક નાખ્યા છે. હવે પેલા એન્જિનિયર સાહેબ જો અહીંયા આવતે ને, ભાગી નહીં જતો તો એમને બતાવતે આ કેવી રીતના જશે આ ચેમ્બર ઉપર. બરાબર છે. આ અમારે રિપેર કરી લેવાના એમ કે. આ તમારે રિપેર કરવાના. એ લોકો એમ કે આ તમારે બાંડામાં રિપેર કરી લેવાના. આ તમારે કરી લેવાના. હા, પોતપોતાના બાંડામાં એમ કે રિપેર કરી લેવાના. અને રોડ છે ત્યાં સુધી પેલા બ્લોક છે ને ત્યાં સુધી, પણ એ લોકો છે આટલે સુધી જ પેલા બનાવે, અને પેલા જૂના બ્લોક તો કાઢ્યા જ નથી એ લોકો. હવે સિટી એન્જિનિયર સાહેબને વિનંતી છે કે આ જૂના બ્લોકનું બી એ લોકો બિલ મૂકશે, યાદ રાખજો આ નવી કંપની. અને આ લોકોને કીધું છે કે તમારે જાતે હરખા કરી લેવાના. કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, સિટી એન્જિનિયર સાહેબ, અહીં આવવાની તમારે જરૂર છે. અડધી નવા મોહલ્લામાં વોર્ડ નંબર 12નું આ છે. અહીં આવો ને આ પરિસ્થિતિ જુઓ. કરોડો રૂપિયા જો આવી રીતના ફૂંકી નાખવાના હોય આ કોન્ટ્રાક્ટરો, તો એનો કોઈ મતલબ નથી. આભાર.